નવરાત્રી આવી નથી ના ખજાના બધા કાઢ્યા નથી હે ફૂલે ફૂલ તૈયારીમાં વાલી ફૂલ આજે જવાનું જ છે ને આપણે એમ ને હાલો ભાઈ વાલી ફૂલે ફૂલ તૈયારીમાં છે બરાબર છે અમારા પપ્પા કે કાગળિયાનું કંઈ કરે નવાજુની મારી તમારી તબિયત પાણી કેમ છે બસ મારા તો બસ મજા છે રેડી છે તબિયત પણ તને કેમ કુંડાળા પડી ગયા કાળિયો થઈ ગયો લ્યો કોઈ માડી કોઈ દી એવું કહે જ નહીં કે એનો છોકરો સારો છે હાવ સારો હોય ને તો કે હજી એ ગમે એમ કરીને કાંઈક ને કાંઈક આમ ખામી તો કાઢી જ નાખે મોઢું ધોતોય તારું એ મોઢું જ નથી ધોતા એટલે તમારો છોકરો કાળો થઈ ગયો ભાઈ આ જેવો હોય એવા રહી માડી હે હવે ઈ એમાં ઈ જરાક વધારે કોરી છે ને પૂરી કરવાની 2 કલાક વધારે લેવાની હે આ હુવા દે તો ને આ હુવા દે તો ને કામ કરો કામ તે દીઠણો ના પડે ના 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 એમ તો ડાઈ બાઈ છે ડાઈ છે ને માડી હે ડાઈ બાઈ છે ને માડી બાઈ છે ને તો વાંધો નહીં હે માડી તો બોલો ફિલ્મ જોવા જવાનું કહેતો ને કંઈક હા મારે જોવા જાવ છે મૈયરમાં મને લાગતું નથી એવું છે હાલો ભાઈ માડીએ કીધું એટલે આપણે જોવા જવાનું છે તમે પેલા જોયા કે નથી જોયા પેલા ઈ પેલા 25 વર્ષ પહેલા જોયું છે પણ મને બહુ ગમે છે એવું છે શું ગમે એમાં હિરોઈન બહુ ગમે કેમ કે આમ મોઢું ત્રાણું રાખીને મસ્ત બના બોલે ને એવું છે મોઢું મચકોડે ને ઈ કહે અચ્છા એમ કઈ છે અચ્છા ઓલું પપ્પા તમે ક્યાં આમ જોવા ગયા હતા ને ભેગા 25 વર્ષ થઈ કઈ જગ્યાએ જોવા ગયા હતા ગીતાંજલિમાં અચ્છા ગીતાંજલિમાં જોવા ગયા હતા એમની પણ તમને હિરોઈન ગમે હિરોઈન જ ગમતો બહુ સરસ છે બહુ મસ્ત છે ગમે છે એમ ને તો સારું ને કે મારા વિડીયો હિતેન સરને મોકલવાનો છે પછી એને એમ થઈ જાય એમ હિતેન સરને એકવાર રામ રામ કહી દો રામ રામ મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ખૂબ સુખી થાવ એમ ને તમારો પિક્ચર આગળ વધે એમ ને અરે ઓલરેડી આગળ વધેલું છે કયું પિક્ચર એવું છે 25 વર્ષ પછી આવું આવું ધબધબાટી હા માતાજીની દયા એમ એ આમ અમર પિક્ચર થઈ ગયું છે પ્રખ્યાત થઈ જાય સારું કહેવાય ને સારું જ ને તો કાલે જવાનું ફાઇનલ ને માડી એમ ને છોકરા લઈ જાય તમે ન જઈ ફાઇનલ કાલે હાલો ભાઈ કાલે હાવડે રહેવું પડશે મૈયરમાં મનડું નથી લાગતું જોવા માટે થઈને તમને એ ફિલ્મમાં કયું ગીત વધારે ગમે મને તો વળાવાનું ગીત છે ને પોતે હાથે તૈયાર થઈને જાય છે ને વળાવાનું ગીત બહુ મને ગમે બહુ મસ્ત એમ ને એ ગીત જોવા જવાનું છે આમલાનું ગીત છે કે મને યાદ નથી હા 25 વર્ષ થઈ એવું ને પછી ગીત જોઈને રોવા નહીં મળતા મારી 100% રોવા જેવું છે હા યાર મારી 100% રોવાય તો કાંઈ નહીં ભાઈ હાઉ ડાયરાનું ફિલ્મ જોવાનું કાલે પાકું થઈ ગયું છે એટલે કાલે પોગી જાવ થિયેટરમાં ફિલ્મ જોવા માટે થઈને અને તમે ન જોયું તો જોઈ આવજો કારણ કે આ એક્સપિરિયન્સ વારંવાર મળતો નથી બરાબર છે અને એમ કહેવાય ને કે કાલે મોજ લઈ લેવાની છે બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું ત્યાં સુધી હાઉ ડાયરાને રામે રામ જય શ્રી કૃષ્ણ રામે રામ હાલો તો રામે રામ